રામ રામ ભાઈ. આજે છે ડે 6, સવારના 5 વાગ્યા હશે. અત્યારે નાહી લીધું છે, નાહી ગંગા નદીના કાંઠે જાય છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડા જેવી હાલત છે. અત્યારે તો ધીમો થઈ ગયો, થોડીક સમય પહેલા બહુ આવતો હતો પવન. હાલો તો ગંગા કાંઠે પાછા હાથ પગ ધોઈ નાખ્યો. કાંઠે આવ્યા તો પવન ખૂબ આવી રહ્યો છે. ઉડી જાય એવો પવન છે. આપણે આવે છે રસિકભાઈ નાય છે. રસિકભાઈને ફોટો પાડી ગંગા કાંઠે ફૂલ જોશમાં પવન ફૂંકાઈ રહ્યો છે. જ્યાં દર્શન કરી લીધું છે ગંગાજીના. અને પાછો હોટલ અહીંયા આવ્યા છે, હોટલ અયાંશ. હવે નાસ્તો બાસ્તો થઈ ગયો હોય તો જમી લઈએ. હર હર શંભુ. અત્યારે હોટલેથી નીકળીને અહીંયા આપણે શું કહેવાય નીલકંઠ મહાદેવ છે ત્યાં પહોંચ્યા છીએ. 25 કિલોમીટરનો રસ્તો હતો. આ પૂજા માટેની થાળી લીધી છે મારી મમ્મીએ. પૂજા માટેની થાળી લીધી છે. હવે જઈને પૂજા કરીશું. રસ્તો થોડોક આમ વીક હતો, થોડોક સુધારવાની જરૂર છે. આને કરતાં આપણે મસૂરી ગયા હતા ત્યાં રસ્તો સારો હતો. આમ જો ખાઈ છે બધી.
આમ થોડુંક હાલીને જવાનું છે મંદિરે. આ બે બાજુ આમ હોટલું ને એવું બધું આવે. આ એક છે શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર. આ મંદિરના દર્શન જ કરવા આવ્યા આપણે. વળતા સમય રહે તો અહીંયા જાઉં. અત્યારે જવાનું છે નીલકંઠ મહાદેવ. આની પાછળ એક કહાની એવી છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે વિષ નીકળ્યું હતું સમુદ્રમાંથી. એ વિષ શિવજીએ ગળે સુધી રાખ્યું હતું. ગળે પી ગયા હતા અને આમ ગળે સુધી રહેવા દીધું હતું. ત્યારે આવી વિષના ઝેરથી બચવા માટે અને એને કાંઈ કષ્ટ ન થાય એ પ્રમાણે કરવા માટે અહીંયા આવીને બેઠેલા હતા શિવજી. 12 થી 15 વર્ષ અહીંયા બેઠા છે એવું માન્યતા છે. એટલે આ જગ્યાનું મહાત્મ્ય છે કે ભગવાન શિવજી અહીંયા બેઠેલા છે. આ પાર્કિંગ છે. અહીંયા 3-4 માળનું પાર્કિંગ છે. તમને હેઠે હોતી જઈ શકો પણ આમ ગાડી અમારે રોડ ઉપર મૂકી છે. એક પૂજા તમે સામગ્રી લો તો ત્યાં તમને ગાડી પાર્ક કરવા જાય એવી જગ્યા હતી. આગળ ગયા. હવે મંદિરે પહોંચીને જઈ જલ્દી. ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા છે. અહીં લાઈન છે લાંબી. મહાદેવ મંદિરની અંદર નજારો બધો આખો. આ છે નીલકંઠ મહાદેવનું મંદિર. આ પબ્લિક અહીંથી જવાનો રસ્તો છે અંદર અને અહીંથી ઉપર ચડી જવાનું. મંદિર પરિસર. આગળ એક ઉપર હનુમાન દાદાનું મંદિર છે તો એના દર્શન કરવા જવું છે. આમ હનુમાન દાદા બહુ ઉપર બેઠા છે. શિવજી ઉપર બેઠા, એથી ઉપર હનુમાન દાદા બેઠા છે. દાદરા જેવું છે. ચડ્યા જાય છે. ઉપર છે હનુમાનજીનું મંદિર. અમે નીચેથી હાલ આવી છીએ. એ વાત નથી કલાકની. કલાક અહીંયા બહુ બધા વાંદરા છે. લોકો બિસ્કિટ ખવડાવે છે વાંદરાને. બપોરે 3:30 જેવું છું છે. અચાનક પ્લાન બન્યો છે રાફ્ટિંગ કરવા જવાનો અને હું રહી ગયો છું પાછળ. હવે દોડો જાઉં છું. મારી વાટે માણસો ઊભા છે બધા. ગંગાજીમાં પાણી હજી એ રીતનું બ્રાઉન કલરનું છે. જેવા કલરનું ટી શર્ટ પહેર્યું છે એવા કલરનું. આ વરસાદના લીધે કલર ફરી ગયો છે. અને બીજું કામ અત્યારે પતાવવાનું છે. જે રુદ્રાક્ષની માળા લીધી હતી ને એ એક એક્સચેન્જ કરવાની છે. એમાં તકલીફ વાળું એવું છે ભાઈ. અને ગેરંટી દીધી હતી દુકાનવાળાએ કે બદલી આપશું. આપણે એક માળા ભરવાની છે ને આ રાફ્ટિંગ કરવાની છે. તો હાલો જઈએ.
આવા તૈયાર કરી દીધા છે રાફ્ટિંગ કરવા જવું છે એટલે મસ્ત ના બોટ આવી ગઈ છે આ બધા રેડી થઈ ગયા છે જવાટું हाँ क्या डरा रहे हो तो आपका पॉइंट है क्लब हाउस और गर्मी थवा मળી क्लब हाउस और टूरिस्ट पॉइंट है राम जिला ओके तो हमारे पास फ्री मोबाइल दिया जाता है तो हेलमेट हमारे पास काम करता है सुबह निकल के अगर हम कभी रात को खराब वगैरह पत्थर पे टकराने वाला हमारे पास तो ये पैकेट दी होती है तो ये हमें 3 मिनट पानी में ठीक है हर डाटा हमारा पैडल तो इसलिए 3 पार्ट में डिवाइड है हेलो लिसन प्लीज ये भी 3 पार्ट में डिवाइड है फर्स्ट टी सॉफ्ट डे तो इसको हमें चलाना कैसे होता है पहले चलाने से पहले मैं फोर मेंबर राइट में 2 मेंबर लेफ्ट में एक जो हमारा मेंबर एक में आ जाएंगे एक में हो जाएंगे एक मेंबर सभी को समझ आया वो इसको हमें बैठना कैसे राइट साइड बैठेगा लेफ्ट आउट साइड वो राइट वाला रहेगा राइट का आगे लॉक करेगा वाले ड्रेसिंग करेंगे पीछे ड्रेस बैठना है सेकंड आता है हमारा ये चलाना चाहता है ये बोर्ड करना होता है इसको बोर्ड कंट्रोल साल लोग करो आपने पहले हमें प्रॉपर आउट साइड बैठना जब राइट कमांड करता है हवा वही तो हमारा फर्स्ट कमांड आता है तो हमें फुल फिट करना है ये लो पार्ट है फुल फिट करना है गो जंप ब्रदर गो 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 अरे पास जाने तो मैं धक्का दे दूंगी बस बस नीचे लो थोड़ा सा आ गया ना नाक बंद करो अपने एक हाथ से नाक बंद करो अब मजा आया મજા આ ગઈ ऊपर ना
हेलो सर, कैसा इनको ले लगा पानी में जाने के बाद? बाहर की अच्छा लगा अच्छा लगा? मजा आवे છે तो ऊपर आना चाहोगे? आइए अब हम सब मिलकर बड़े आते बेनिष्ठा आते हम वर्ताते આ સ્વામિનારાયણ ઘાટ છે અહીંયા દરરોજ આરતી થાય રાતે અત્યારે તો અહીંયા ગરબા લેવાનો પ્લાન છે તો હમણાં સામે ગ્રુપ છે અહીંયા બધા ગરબા લઈ રહ્યા છે અને હું અહીંયા જાઉં છું હું પણ અહીંથી જઈને આવ્યો ને ચડવાની જગ્યા નહોતી એટલે આમ ફેરીને આવ્યો છું નીચે પાણી પગ રાખીને જ ઊભો હતો જ્યાં હું દાદરા આઘા હતા એટલે ખોટું મોટી વંડી ટકવાની ટ્રાય ન કરી પણ દાદરા ચડે આવ્યો થોડુંક નાઇટના કારણે ધૂંધળું આવે છે પણ શું કરીએ કે આપણે આઈ એમ લો બજેટ વ્લોગર ગરબાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અત્યારે આમ 9:30 જેવું થયું છે અને આ બાજુ ગંગાજી જઈ રહ્યા છે આ રીતનું છે હાલો આ લોકોને ગરબા લઈ છે ત્યાં આપણે જોડાઈ જઈએ હારવાર યા તો વિડીયો બંધ કરી દઈએ હા બોલ હા જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કહેવત સાર્થક છે ભાઈ કારણ કે જ્યાં જ્યાં ગુજરાતી પૂગી જાય ત્યાં ગુજરાત વસાવી દે ભાઈ આ ગંગા નદીના કાંઠે આ બધા ગુજરાતીઓએ ધૂમ મચાવી દીધી છે ગરબા લઈને હાલતા રહેજો This video features advertisement.
પબ્લિક થાકતું જ નથી આમ ગરબા લઈ લઈને. હું એકલો ક્યાં લો હાલો અરે તુલસી અમારી બધા બીજા મોજ કરે આમ જો તમે આ લોકોને તાન ચડી ગયું.
तो आज क्या प्लान है? वाले थाला ते थारने मिला खेली रे मार बाळा ते पण बेली रे सीध जोशो मायाने कर मेली फागण फाल्यो फूलड़े निरमता राग वराय हरे वालो फरता फिर फुदड़ी वाला ने फरके से जमणी बोया रे मार बाळा ते पण सरोवरे अने नदी आवे निर्मळ नीर हरे कानाने भिंजाणी पावरे राणी भिंजाणाची रे मार बाळा ते पण बेली रे सीध जोशो मयाने गिरधारी गेलियावो मार एक संदेशड़ो केवो ભાદરવો ભેડી ગાજ્યો અને વર્ષો મુસળધાર હરે તોય ના આયા પ્રભુ માર સૌભાગ્યના વીર રે માર બાળા તે પાના બેલી રે સીધ જોશો એ માયાને કર મેલી અરે આસો મહિનો આવ્યો અને સૌને પૂર્યા નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો મારા રસ રે
રાતના 11:30 થઈ ગયા છે અને અત્યારે જે ગરબા પૂરા કર્યા છે, ગરબા કરીને છેલ્લે ડાન્સ પણ કર્યો છે. તો હવે ડાન્સ પૂરો થઈ ગયો એટલે હવે સુવા જઈએ છીએ. હવે કાલે વહેલા જાગવાનું મન નથી, કારણ કે કાલે હવે આપણી રીતે ખરીદી કરવાની ને એવું બધું છે. કાલે બપોર સુધી થઈ જાય, બપોરે જઈને પછી દિલ્હી કાલે નીકળી જવાનું છે. અત્યારે આ ગંગા કાંઠે ઊભા છે, પાછળ ગંગાજી જાય છે ખળખળ ખળખળ. હાલો તો યા